અરવલ્લી મોડાસામાં નકલી કચેરીનો મામલો તિરુપતિ રાજ બંગલોઝમાં ધારાસભ્યએ પાડી હતી રેડ। જિલ્લા કલેક્ટર અને ડીડીઓ તપાસ કમિટી રચ્યા અંગે અને તપાસ કમિટી પોતાનો અહેવાલ ઉચ્ચ કક્ષાએ સોંપશે। કથિત સિંચાઈ કચેરીના દસ્તાવેજ કબજે લેવાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આ અંગેની ખોલી હતી પોલ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિપુલ રાણા। વિપુલ, જે પોલ ખોલવામાં આવી હતી, હવે તપાસ કમિટી રચવામાં આવી રહી છે, શું વધુ અપડેટ? जी बिल्कुल अमिता, गई काले जे तिरुपति राज बंगलोमांथी सिंचाईनी नकली कचेरी होવાનો आक्षेप ધવલસિંહ ઝાલાએ કર્યો હતો અને ત્યારબાદ આ જે કચેરી ચાલી રહી હતી તેની અંદર ધવલસિંહ ઝાલા દ્વારા રેડ પાડવામાં આવી હતી અને ત્યારબાદ જે અધિકારીઓ છે તેમને જાણ કરી પોલીસને પણ ત્યાં બોલાવવામાં આવી હતી। સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર આ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો। મોડી સાંજે આજે સમગ્ર મામલે જે જિલ્લા પંચાયતના જે ડેપ્યુટી ડીડીઓ છે તેઓએ ત્યાં પહોંચ્યા હતા અને સ્થળ ઉપરથી જે 50 જેટલા સિક્કાઓ છે, અન્ય દસ્તાવેજો, કોરા બિલો, 2 મેજરમેન્ટ બુકો સહિતની જે તમામ જે સામગ્રી છે, કોમ્પ્યુટર સહિતના જે તમામ સામગ્રી છે તેને જપ્ત કરવામાં આવી હતી। મોડી સાંજે આ સમગ્ર જે સામગ્રી હતી તેને જિલ્લા પંચાયત ખાતે લાવવામાં આવી હતી। હાલ અત્યારે આપણે જિલ્લા પંચાયત ખાતે છીએ। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જિલ્લા પંચાયત ખાતે જે કબજે લેવામાં આવ્યા છે જે દસ્તાવેજો તેને અહીંયા આગળ સીલ મારી સલામત રીતે મૂકવામાં આવ્યા છે। જે સમગ્ર મામલો છે તેને મામલાને લઈને જે જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા આજે સમિતિ રચવામાં આવનાર છે। જે સમિતિ આ સમગ્ર મામલાની તપાસ કરશે અને જે ચોક્કસ આની અંદરથી અહેવાલ તૈયાર કરી જે ઉચ્ચ કક્ષાએ એટલે કે કહી શકાય કે ગાંધીનગર ખાતે આજે સમગ્ર જે રિપોર્ટ છે તે મોકલવામાં આવશે। ત્યારબાદ જે સમગ્ર મામલે શું છે તે ખબર પડી શકશે। ત્યારે જે ગઈકાલે જે કથિત જે કચેરી જે પકડાઈ હતી તેને લઈને હાલ તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવી ગયો છે। અમિતા, જી આભાર આપનો જાણકારી આપવા માટે।